રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક। બેડી માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા છે। હાઈવે પર 3 કિલોમીટર લાંબી લાઈન લાગી છે। દૂર દૂરથી ખેડૂતો મગફળી વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે। આવક શરૂ થાય એ પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 3 કિલોમીટર લાંબી લાઈનો હાઈવે ઉપર પણ જોવા મળી રહી છે। મોટા મોટા ટેમ્પા જે છે તે હાલમાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે ખેડૂતો અત્યારના બને તેટલું જરૂરી પોતાને નાણાંની જરૂર હોવાને કારણે તુરંત આ મગફળી વેચી અને નીકળવાના પ્રયાસમાં છે। તેમના તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાણાંની જરૂરિયાત હોવાથી અત્યારના તેઓ આ વેચવા માટે પહોંચી ગયા છે। અને દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે બેડી માર્કેટિંગ યાર્ડ કે જે રવિવારના દિવસે પણ ધમધમતું જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં તમામ ખેડૂતો પોતાના વાહનો લઈને આવ્યા છે। કેટલાક ખેડૂતો તો વાહનો ભાડે કરીને પહોંચ્યા છે અને તેઓને પણ હાલમાં 3 કિલોમીટર લાંબો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તેમ 3 કિલોમીટર લાંબી લાઈન જે છે તે હાઈવે પર થઈ ગઈ છે। માર્કેટિંગ યાર્ડની અંદર પણ વાહનો જોવા મળી રહ્યા છે। જલ્દી વેચાણ અને ખરીદ શરૂ થઈ જાય તે પ્રમાણેનો માહોલ સર્જાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે। તો હાલમાં દૂર દૂરથી ખેડૂતો આવતા હોવાને કારણે હાલાકીનો પણ થોડો સામનો કરી રહ્યા છે તેમનું કહેવું છે। માર્કેટિંગ યાર્ડમાં બેડી માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। લાંબી લાઈનો પણ થઈ ગઈ છે। મગફળી વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવે છે અને આવક શરૂ થાય તે પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા છે। સૌથી વધારે મહત્વની વાત છે કે મોટાભાગના ખેડૂતો કે જેઓ હાલમાં એ પ્રયાસ કરી રહ્યા છે કે જેટલું બને તેટલું જલ્દી તેઓને નાણાં મળી જાય, આગળની સિઝનમાં સુધારો થાય, જરૂરી નાણાંથી આગળના સમયમાં પણ તેઓને મદદરૂપ થાય। ચંદુભાઈ ક્યાં ગામથી આવો? કેટલી ઝારિયાથી આવી છે? હા, 150 મણ ભરીને ક્યારે આવ્યા હતા અહીંયા? કાલે 5 વાગે। હા, આખી રાત અહીંયા આખી રાત કેવી મેકીને વયા ગયા હતા અહીં। હા હા, પાછા અટાણે આવ્યા છે જમીન। હા, અત્યારે કેવી મગફળીની આવક થઈ? મગફળીની આવક અટાણે તો હવે યાદમાં હમા હે નહીં। હા, આ વખતે આવક સુધી પહોંચી ગઈ છે। મગફળી 25 ગુણી છે। કાલ હાંજુના લાઈનમાં છે। હેરાન ગતિ એટલે પૂરેપૂરી લાઈનમાં રહેવું પડે, ટોકન હિસાબે હાલવું પડે। ભાવ નથી મળતા ને પૂરા, એમ ખેડૂતને મહેનત કરતા કાળી બજાર મને કરી થાય।